દિવ્ય ભાસ્કર ટીમે અમારી શાળામાં ટ્રાફિક અવેરનેસ માટે ખૂબ જ સરસ પ્રયાસ કર્યો છે ડ્રોઈંગ કોમ્પિટિશન યોજીને. અ, એટલા માટે ખુશી એટલા માટે છે કે બાળકો આ વિશે ખુદ જાણે સમજે અને ટ્રાફિક સમસ્યા એના માટેના જે પ્રયત્નો દિવ્ય ભાસ્કર કરી રહી છે અને એના સબ્જેક્ટ પર જે આજે કોમ્પિટિશન કરી છે એ બાબતે ખરેખર હું એમનો આભાર વ્યક્ત કરી રહી છું. અને બાળકો સિવાય પણ વાલીઓ પણ જે છે બાળકોના એ પણ ટ્રાફિક રૂલ્સને ફોલો કરે, ટ્રાફિકના નિયમોને પણ જાણે, બાળકોને સમજાવે, એ પ્રમાણે વર્તે તો આપણા શહેરમાં ટ્રાફિકનું નિવારણ થઈ શકે. અને આ ખૂબ સુંદર પ્રયાસ છે અને એ માટે હું સમગ્ર દિવ્ય ભાસ્કર ટીમને તથા સ્કાય બ્લુ ટીમને પણ ખૂબ જ આભારી છું અને ધન્યવાદ પાઠવું છું. ટીઝ માટે અમે અને દિવ્ય ભાસ્કરે સાથે મળીને ટ્રાફિક અવેરનેસ માટે એક કેમ્પેઇન ચાલુ કર્યું છે. એમાં અમે છોકરાઓની કોમ્પિટિશન કરી અને એ લોકોને લોકજાગૃતિ માટે પ્રોવાઈડ કરીએ છીએ કે તમે આગળ વધો, છોકરાઓ ટ્રાફિક રૂલ્સ અને રેગ્યુલેશન સમજે, એ બાને એ લોકોને ડ્રોઈંગ માધ્યમથી અમે જાગૃત કરવા માગીએ છીએ. અને આ કોમ્પિટિશનનો ઉદ્દેશ્ય એ જ છે કે બધા પબ્લિક જે અત્યારે આગળની જનરેશન આગળ વધીને નેક્સ્ટ વર્ષ 2 વર્ષમાં એ લોકો ટ્રાફિકના રૂલ્સ અને રેગ્યુલેશન સાથે વ્હીકલ્સ ચલાવવાના છે, તો એ લોકોને આ બાબતે માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. જો એ જાણીતા હશે તો એ લોકોની આગળના જનરેશન યા તો નાના બાળકોને યા તો પછી જે લોકો હવે એનાથી નાના છે યા તો એનાથી મોટા છે એમને પણ જાગૃત કરી શકશે. પેરેન્ટ્સને હું એ જ મેસેજ આપવા માગું છું કે તમે તમારા છોકરાઓને આ બાબતે ખાસ જાણકારી આપવાની જરૂરત છે. જે પ્રમાણે રોડ પર ટ્રાફિક વ્હીકલ્સને બધું વધી રહ્યું છે, તો સેફટી માટે આપણા ઘરની સેફટી, બાજુના સેફટી અને સામેવાળાની સેફટી પણ જરૂરી છે. તો એના માટે આપણે આ કેમ્પેન કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં છોકરાઓ અને ટીચર્સો અને પ્રિન્સિપલ્સ પણ આપણી સાથે જોડાયેલા છે. તો આ ખૂબ જ સારો એક કેમ્પેન અને સારી એક્ટિવિટીઝ થઈ રહી છે અબાઉટ ધ